બોગસ વૈજ્ઞાનિકને 5 વર્ષ સાદી કેદ અને ₹10,000ના દંડને યથાવત રાખતી મહીસાગર જિલ્લા અદાલત, જેમાં વર્ષ 2005માં બાકોર પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં મહીસાગર જિલ્લા નીચલી અદાલતે આરોપી શિક્ષકને સજા ફટકારી હતી. આરોપી શિક્ષક અપીલમાં ગયા હતા, જેની સામે જિલ્લા અદાલતે નીચલી અદાલતના હુકમને યથાવત રાખી આરોપીને જેલ હવાલે કર્યો. સને 2005માં બાકોર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા જગદીશ નાથાલાલ ત્રિવેદી દ્વારા ઇઝરાયલ જવા માટે પોતે વૈજ્ઞાનિક હોવાના ખોટા પુરાવાઓ અને દસ્તાવેજો મૂકી ગુનો આચરવામાં આવ્યો હતો. આરોપી શિક્ષકે જે તે વખતે પોતે વૈજ્ઞાનિક બની સરકાર પાસે આર્થિક લાભો મેળવી સરકાર સામે છેતરપિંડી આચરી હતી, જેમાં 12 લાખ ઉપરાંત રકમમાંથી 1 લાખ ઉપરાંત રકમ સરકાર પાસે મેળવી હતી. જિલ્લા અદાલતે આજે ફરી એકવાર આરોપીને થયેલી સજાને યથાવત રાખવાનો હુકમ કર્યો છે. જી આરોપી જગદીશ કુમાર નાથાલાલ ત્રિવેદી કે જેઓ બાકોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, તેઓએ પોતાની ફરજ દરમિયાન પોતે શિક્ષક હોવા છતાં પોતે વૈજ્ઞાનિક છે તેવી છાપ ઊભી કરી પોતે વિજ્ઞાન મેળામાં ઇઝરાયલ જવા માટે સરકાર શ્રી સમક્ષ ખોટા બનાવટી દસ્તાવેજો રજૂ કરી, બિલો રજૂ કરી ગુનો કરેલ હોય, જે ગુનાની ફરિયાદ બાકોર પોલીસ સ્ટેશનમાં સને 2005માં નોંધવામાં આવેલ, જે ગુનાના કામે પોલીસ દ્વારા ઇપીકો કલમ 409, 465, 467, 68 મુજબનો ગુનો નોંધી ચાર્જશીટ કરતા સદરુ કેસ નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને તકસીરવાર ઠરાવી 5 વર્ષની સાદી કેદની સજા તથા ₹10,000નો દંડ ફરમાવવાનો હુકમ કરેલો. જે હુકમ સામે આરોપી દ્વારા નામદાર સેશન્સ અદાલત મહીસાગર ખાતે અપીલ દાખલ કરેલી, જે અપીલની સુનાવણી દરમિયાન જે મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી S.R. ડામોરનાઓ દ્વારા સરકાર પક્ષે ધારદાર રજૂઆત કરતા નામદાર સેશન્સ કોર્ટ દ્વારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી નામદાર પરમાર સાહેબ દ્વારા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી મહીસાગરનાઓ દ્વારા કરેલ હુકમ કાયમ રાખી આરોપીને થયેલ 5 વર્ષની સાદી કેદની સજા તથા 10,000નો દંડ ફરમાવતો હુકમ કાયમ કરવાનો હુકમ કરેલ છે.